અમદાવાદ શહેરમાં આગામી 12 જુલાઈના રોજ લોક અદાલત યોજાનાર છે, જેમાં વિવિધ પ્રકારના 4,50,000 જેટલા કેસોને ઓળખવામાં આવ્યા છે. ઈ ચલાણ, મેટ્રોમોનિયલ કેસ સહિતના વિવિધ કેસોનો નિકાલ લોક અદાલતમાં કરવામાં આવશે. ત્યારે મહત્વનું છે કે લોક અદાલતમાં કેસોનું નિવારણ વિનામૂલ્યે કરવામાં આવે છે. લોકો માટે એક દિવસ નક્કી કરવામાં આવે છે, જેમાં લોકોના જે પણ પેન્ડિંગ કેસો છે અદાલતમાં, કે જે ઘણા સમયથી પેન્ડિંગ છે, અને એક કેસોનું જે લિસ્ટ આપવામાં આવેલું છે, એ લિસ્ટ પૈકી જો એ સામેલ થતું હોય એમાં, તો બંને પક્ષકારો પોતાનો કેસ લોક અદાલતમાં મૂકી શકે છે અને સમાધાનથી લોક અદાલતના દિવસે એ કેસો ફેસલ થઈ શકે છે. અને એમાં જે લોક અદાલતમાં મૂકવાના જે કેસો છે એમાં ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ કેસો છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસો છે, મેટ્રિમોનિયલ કેસો છે, ઇવન ઈ ચલાન, કે જે લોકોને ઈ ચલાનના મેમો મળેલા છે એ પણ લોક અદાલતમાં જઈ અને પોતાના આ મેમો જે બતાવી અને ભરી શકે છે. નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર નાલસા તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના પેટ્રો ઇન ચીફ નામદાર ચીફ જસ્ટિસ શ્રી સુનિતાબેન અગ્રવાલ મેડમ તેમજ અમારા એક્ઝિક્યુટિવ ચેરપર્સન નામદાર શ્રી એવાય કોકજે સાહેબના માર્ગદર્શન હેઠળ તારીખ 12/7/2025 અને શનિવારના રોજ લોક અદાલત યોજાનાર છે. તો મારી તમામ જાહેર જનતાને એવી અપીલ છે કે આપના કેસો લોક અદાલતની કેટેગરીમાં પડતા હોય તો ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની વેબસાઇટ ઉપરથી આપ એની માહિતી મેળવો, DLSAની ઓફિસમાં જઈને એની માહિતી મેળવો, અને જો આપનો કેસ મૂકવા લાયક હોય તો આપનો કેસ લોક અદાલતમાં મૂકી અને સમાધાનથી એની પતાવટ કરો, એવી મારી દરેકને વિનંતી છે.